નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 4 ગુજરાતી પાઠ નંબર 10 રંગે સંગે કામ કરો. આ સત્રનો લાસ્ટ પાઠ. તો ચાલો જોઈએ. સૌથી પહેલા એક ગીતડું આપેલું છે, જોતા જઈએ આપણે. ગાયા નવ નવ નવલા ગીતો કે ગીતડે મોજ કરાવી લોલ. ગાવા હજી મજા ના ગીતો કે ગીતડા ખૂટી પડ્યા રે લોલ. દાદી ગીત ખજાનો ઉઘાડ ખજાને ગીત ઘણા રે લોલ. મારા દાદાના દેશના ગીત સુણવા બાકી હજી રે લોલ. માવડી એકલી ગણ ગણતી એ ગીતડા ક્યાં મૂક્યા રે લોલ. બાપુ સીમમાં લલકારતા એ ગીતડા તાજા કરો રે લોલ. સરસ મજાનું ગીત બાદ એક ચિત્ર આપેલું છે. એ ચિત્રમાં જે વસ્તુ દેખાય છે, છોકરાઓ શું કરી રહ્યા છે, એ છે આપણે લખવાનું છે ને એકબીજાને કહેવાનું છે. તો આપણે જોઈ શકીએ એક છોકરો છે એ દિવાલને કલર છે કરી રહ્યો છે. સૂરજ દાદા છે, ઝાડ છે, ઝાડ નીચે એક છોકરો છે એ બેઠો છે, બાજુમાં પતંગ છે પડી છે, બરાબર. તો એ રીતે આપણે ચિત્રનું વર્ણન છે એ કરી શકીએ. આગળની પ્રવૃત્તિ છે, સરસ મજાનો પાઠ છે આપેલો છે, વાર્તા આપેલી છે. આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. પાઠનું નામ છે રંગારો કોણ. રવિવારનો દિવસ. આજે સ્કૂલ નહીં, લેસન નહીં, બસ આરામ કરો અને રમવા જાઓ. ટોમ પથારીમાંથી બેઠો થતા થતા વિચારતો હતો. ત્યાં જ એના નામની બૂમ પડી. ટોમ, ઓ ટોમ, કેટલી વાર? બસ મોડે સુધી પડી જ રહેવું છે કે બીજો કોઈ કામ ધંધો છે કે નહીં? ટોમ આંખો ચોળતો ચોળતો બહાર આવ્યો. તેણે માસીના હાથમાં ચૂનો કરવાની મોટી પીછી અને બાજુમાં પડેલી ચૂનો ભરેલી ડોલ જોઈ. પોલી માસીનું આ રૂપ અને વસ્તુઓ જોઈ એને આવનારી આફત થોડી થોડી સમજાઈ ગઈ. જો ટોમ, કેટલાક દિવસથી બહારની દિવાલ રંગવાનું રહી જાય છે. આ ચૂનો અને પીછી તૈયાર છે, આજે આ કામ પૂરું કરી દે. ટોમ ઘડીક ડોલ બાજુ જોઈ તો ઘડીક દિવાલ તરફ. તો આપણે જોયું કે રવિવારનો દિવસ હતો. ટોમભાઈને એમ કે આજે તો મજા નહીં સ્કૂલે જવાનું, નહીં લેસન. પણ જેવો જે તો એ આંખો ચોળીને ઊભો થયો ત્યાં પોલી માસીનો અવાજ સંભળાણો કે ટોમ ઊભો થા અને અહીંયા આ દિવાલ છે એ રંગવાનું કામ ચાલુ કરી દે. તો ટોમભાઈને આ કામ ગમતું તો નહોતું, એટલે થોડી વાર છે એ દિવાલ સામું જોવે તો થોડી વાર ડોલ બાજુ. તેને મનમાં દાજ ચડી કે આ દિવાલ રંગવાનો રિવાજ કોણે શોધ્યો? દિવાલો એમ જ સારી લાગે. ભારે હૈયે તેણે એવી જ ભારે ચૂનાની ડોલ ઉઠાવી. બાર વરંડાની દિવાલ પાસે પહોંચ્યો. અચાનક જ તેના મનમાં એક વિચાર ઝબૂક્યો. તેણે પોતાના હોઠ અને જીભને આકાર આપી ખાસ સીટી વગાડી પછી કામ શરૂ કરી દીધું. તો એને આ કામ ગમતું નહોતું, તો એને ખીજ ચડે છે, ગુસ્સો આવે છે અને અંદરો અંદર છે એ બોલે છે કે આ દિવાલ રંગવાનો રિવાજ છે કોને ચાલુ કર્યો હશે? પણ પોલી માસીએ કામ સીધું હતું એટલે એને કરવું તો પડે જ તે, બરાબર. એટલે સીટી વગાડી અને એ કામ છે એ શરૂ કરે છે. દિવાલનો એક ભાગ રંગ્યો હશે ત્યાં જ તેનો ભાઈબંધ બેન એ તરફ આવતો દેખાયો. તે જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું. છતાં બેન અને તેના સફરજન પર ધ્યાન આપ્યા વગર તેણે કામ ચાલુ રાખ્યું. તો જે વખતે આ જે ટોમ છે એ કલર દિવાલ રંગવાનું કામ કરતો હોય છે, એ વખતે એનો ભાઈબંધ છે બેન આવે છે અને એના હાથમાં સફરજન હોય છે. એટલે કે એના એ સફરજન જોઈ અને ટોમને મોઢામાં પાણી આવી જાય છે, પણ એને પોતાની ઈચ્છા જગાવ્યા વગર એને પોતાનું કામ ચાલુ રાખ્યું. આગળ છે, બેન ટોમની મજાક ઉડાડવા માટે નજીક જઈ ટોમની ખાસ સીટી મારી કહે, વાહ ટોમ સોયર, રવિવારના દિવસે કામ? ટોમે ચૂનું લગાડવાનું ચાલુ રાખી કહ્યું, તું આને કામ કહે છે?
કેમ આ કામ નથી? બેને ટોમની મજાક કરતા આંખ મિચકારી. તો એ કહે છે કે શું આ કામ નથી? તો ટોમે એનું કામ ચાલુ રાખી બેન તરફ જોયા વગર કદાચ આને કામ કહી શકાય અને ન પણ કહેવાય. જોકે એ જે પણ હોય, ચૂનો લગાડવાની કળા માત્ર ટોમ સોયરને જ આવડે છે. તે ટોમ સોયરને ગમે પણ છે. તો કહે છે કે આને કામ થોડું કહેવાય, આ તો મારું કામ છે, બરાબર, આ તો મને આવડે છે અને મારી કળા છે, બરાબર, આ મારો રસનો વિષય છે, આને થોડું કામ કહેવાય. એમ ટોમ છે એ બેનને સમજાવે છે. આટલું બોલી ટોમ પોતાની ખાસ સીટે મારતા મારતા કલાકારની અદાથી ચૂનો લગાવવા માંડ્યો. થોડી વાર થાય, 2 ડગલા પાછળ ખસે અને દિવાલ તરફ જુએ. થોડો વિચાર કરે અને પાછો દિવાલ પર 1-2 લસરકા મારે. તો જેમ કારીગર છે એ 1-2 લસરકા મારીને જોવે કે દિવાલનું કામ બરાબર થયું છે કે નહીં, કલર બરાબર લાગ્યો છે કે નહીં, બરાબર. એ જ રીતે આ આપણો ટોમ છે એ પણ લસરકા મારે, 1-2 ડગલા પાછળ ખસે, બરાબર, અને જોવે કે કલર બરાબર દિવાલ ઉપર થયો છે કે નહીં, બરાબર. થોડી વાર તેની તરફ ઝીણી નજર જોઈ રહે અને સ્મિત કરી સીટી વગાડે. ટોમની આ ખુશી દિવાલ પર લાગતા ચૂના જેવી હતી. અંદરથી તો આ કામ ગમતું નહોતું, પણ તે બહાર દેખાવા દેતો નહોતો. બહાર તો માત્ર સીટી અને સ્મિત. બેનના આ બધું ધ્યાનથી જોવા લાગ્યો. તેને હવે રસ પડવા લાગ્યો. ટોમે તેના તરફ ધ્યાન આપ્યું જ નહીં, તેથી બેનને રહેવાયું નહીં. તેણે ટોમને કહ્યું, ટોમ, હું શું કહું છું? ટોમે તેની તરફ જોયું જ નહીં અને પીછી મારતા મારતા બેદરકારથી કહ્યું, બોલ, શું છે? બેને પૂછ્યું, હું થોડી વાર ચૂનો લગાવું? ટોમ સહેજ અકળાઈને, બેન, તું દોસ્ત ખરો, પણ આ કામ બધાને આવડે એવું છે નહીં. માત્ર કામ નથી, કળા છે. વળી પોલી માસીએ મને સોંપ્યું છે અને તું તો મારી માસીને જાણે જ છે ને. ટોમ, હું તને ખાતરી આપું છું, હું ખૂબ ધ્યાનથી ચૂનો લગાવીશ. ટોમ, તને આપણી દોસ્તીના સમ. તો જે બેન છે એને પણ આ ચૂનો લગાવતો જોઈ એને પણ કરવાનું મન થયું, કારણ કે એવી અદાથી સીટી મારતો મારતો, બરાબર, એ ટોમ છે કરતો જતો તો ચૂનો. તો જે એનો મિત્ર છે બેન, બરાબર, એને પણ આ કામ કરવાની ઈચ્છા થઈ. તારી આ જ ટેવ મને ગમતી નથી. આ વાતમાં દોસ્તી ક્યાંથી વચ્ચે આવી? ટોમ થોડી વાર બેન તરફ જોઈ બોલ્યો, ફરી પાછો ચૂનો લગાવવા માંડ્યો. બેનથી હવે ન જ રહ્યું. તેણે કહ્યું, ટોમ, હું તને અડધું સફરજન આપીશ. સફરજન? ટોમ ગુસ્સાથી કામ કરતા કરતા બોલ્યો, તને શું લાગે છે વાત સફરજનની છે? આમાં સહેજ પણ ખામી રહી જાય તો મારી માસી મારું કચુંબર બનાવી દે. આવ્યા મોટા અડધા સફરજન વાળા. તું જા ભાઈ, મને મારું કામ કરવા દે. તો શું કહે છે કે તું શું માનેશ કે હું સફરજનનો ભૂખ્યો છું એમ? એવું નથી, બરાબર, કે તું મારી જે પોલી માસી છે એને તો જાણે છે તે જો થોડું ઘણી આમાં કઈ ખામી રહી જાય, ભૂલ રહી જાય તો મારું કચુંબર કરી નાખે. ટોમ આવું શું કરે છે? આખું સફરજન તારું, બસ. તો ફરી વાર પાછી બેન છે એ લાલચ આપે છે કે કાંઈ આવું શું કરે, મને કલર કરવા દે, અડધું નહીં પણ આખું સફરજન તારું. ટોમે પોતાના ચહેરા પરની ખુશી છુપાવી બેન પર ઉપકાર કરતો હોય તેમ ધીમેથી પીછી બેનના હાથમાં મૂકી. તેની પાસેથી સફરજન લઈ ઝાડના છાયામાં બેસી ગયો. હવે ટોમ પાસે માત્ર 2 કામ હતા, બેનને સૂચનાઓ આપવાનું અને સફરજનના નાના બટકા ભરવાનું. બેન, એમ નહીં, ત્યાં જો, તારા જમણા હાથ બાજુ, હા એ, ત્યાં સેજ, હા બસ બસ, સરસ. બેન, તને આવડી જશે એમ લાગે છે. તો હવે તો ટોમ ભાઈને છે મજા પડી ગઈ. ઝાડના છાયામાં બેઠો બેઠો છે એ સફરજન ખાવા લાગ્યો અને જે બેન છે એને સૂચના છે, ઓર્ડર છે કરવા લાગ્યો. બિચારો બેન પરસેવે રેબઝેબ થઈ ગયો. બેન થાકી ગયો ત્યારે ટોમે બિલીને ફસાવી દીધો. બિલી પાસેથી પતંગ લઈ તેણે દિવાલ પર ચૂનો લગાવવાનું કામ આપ્યું. એ જ રીતે જોની પાસેથી લખોટી લીધી. બધા રવિવારે ટોમની મજાક ઉડાડવા આવ્યા હતા, પણ ટોમે પોતાનું કામ તેને પધરાવી દીધું. તો જે રીતે
ટોમે છે એ બેન પાસેથી સફરજન લીધું, એ રીતે બિલ્લી પાસેથી છે એ પતંગ અને એ જ રીતે જોની પાસેથી છે લખોટી લઈ અને પોતાનું કામ છે એણે કરાવી નાખ્યું. બપોર સુધીમાં દિવાલ 3 વાર રંગાઈ ગઈ ચૂકી હતી. સાથે જ ટોમ પાસે હવે એક આખું સફરજન, પતંગ, લખોટીઓ, કૂતરાને પહેરવાનો એક પટ્ટો, તૂટેલા ચપ્પુનો હાથો, રમકડાનો સિપાઈ અને એક મોટી તાળા વગરની ચાવી હતી. ટોમ દોડતો દોડતો કૂદતો ખાલી ડોલ લઈ માસી પાસે ગયો. માસી, હવે હું રમવા જાઉં? માસીએ ગુસ્સામાં પૂછ્યું. કેમ? કેટલું કામ કર્યું? બધું જ. દિવાલ તો આખી રંગાઈ ગઈ. પોલી માસીએ વિશ્વાસ ન હતો. તેમણે બહાર આવી જોયું તો સાચે જ આખી દિવાલ ચૂનાની ચમકતી હતી. ધારી ધારીને જોયું પણ એકેય જગ્યાએ કોઈ ખામી ન દેખાઈ. માસીના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના થઈ ગયા. વાહ ટોમ, તે સરસ કામ કર્યું છે. રમવા જતા પહેલા બીજું એક કામ કર. ટોમનો ચહેરો ફરી વિલાઈ જાય તે પહેલા જ માસી હસીને કહે, પેલી ટોપલીમાંથી એક મોટું સફરજન લેતો જા. ટોમે સૌથી મોટું સફરજન લીધું. ઘરની બહાર જઈ બૂમ પાડી, માસી, આવું બીજું કઈ કામ હોય તો કહેજો. તો સરસ મજાનો અહીંયા પાઠ આપ્યો હતો કે ટોમ છે એ રજાના દિવસે છે એ માસી એને કામ સોંપ્યું હતું, પણ એ પોતે કરવાના બદલે તેના મિત્રો પાસે કરાવે છે અને અલગ અલગ વસ્તુઓ છે એકત્ર કરે છે. બરાબર, તો અહીંયા સરસ મજાનો પાઠ છે એ પૂરો થાય છે. આગળની પ્રવૃત્તિ છે કે ટોમે તો કામ પૂરું કર્યું. હવે એમાંથી અલગ અલગ વસ્તુઓ છે પાઠમાંથી આપણે એકત્ર કરવાનું છે, શોધવાની છે. એમાં રમવાની વસ્તુ છે, જગ્યાઓ, ક્રિયાઓ, માણસોના નામ, તમને ગમતા શબ્દો. તો આપણે પાઠમાંથી શોધીને લખવાના છે. તો રમવાની વસ્તુમાં છે આપણે લખી શકીએ એક પતંગ છે, લખોટીઓ, કૂતરાને પહેરવાનો પટ્ટો, ચપ્પુનો હાથો, રમકડાનો સિપાઈ, મોટી તાળા વગરની ચાવી. બરાબર, અને જગ્યાઓ છે તો પોલીમાસીનું ઘર અને વૃક્ષ. ક્રિયામાં છે આરામ કરવો, દિવાલને ચૂનો લગાવો. માણસોના નામ છે તો એમાં ટોમ આવશે, પોલીમાસી, બેન, બિલ્લી અને જોની. તમને ગમતા શબ્દો છે તો એમાં તમે કોઈ પણ લખી શકો. તો એમાં મને આ શબ્દો ગમે તો એમાં આરામ, સિટી, લાલ ચટાક, કલાકાર, સ્મિત, પીંછી, મજાક અને ટોપલી. આગળના વાક્યો છે ખરા ખોટા. જે વાક્ય ખોટા હોય ખોટું અને સાચું હોય સાચું લખવાનું છે. એમાં આપણે જોતા જઈએ. પહેલું વાક્ય છે ટોમ માસીને સોંપેલા કામ ખૂબ ઉત્સાહથી કરતો. તો એ વાક્ય ખોટું છે. ટોમને રવિવારે કામ કરવાનું ખૂબ ગમતું. તો એને આ કામ ગમતું નહીં, પણ એટલા વાક્ય ખોટું. 3 નંબર ઉપર છે ટોમ દુખી હોય એટલે સીટી વગાડતો. તો એ સાચું છે. 4 નંબર ઉપર છે ટોમને ચૂનો કરતો જોઈને બેન તેની મદદ કરવા આવ્યો. તો એ ખોટું. 5 નંબર ઉપર છે થોડી વાર ચૂનો કર્યા પછી ટોમને ચૂનો કરવાનું ખૂબ ગમી ગયું. તો એ ખોટું છે. 6થું વાક્ય છે ટોમના મિત્રો તેની મસ્કરી કરવા ઈચ્છતા હતા. તો એ સાચું વાક્ય છે. 7 નંબર ઉપર છે ટોમને બેન રમવાની અને બિલ્લીને ખાવાની વસ્તુ આપી. તો એ પણ સાચું. 8 નંબર ઉપર છે ટોમે યુક્તિથી વરંડા પર ચૂનો કરાવી દીધો અને કેટલીક વસ્તુઓ પણ ભેગી કરી લીધી. તો એ વાક્ય પણ સાચું. 9 નંબર ઉપર છે ટોમના માસી તેનું કામ જોઈ રાજી થયા. તો આ વાક્ય પણ સાચું. આગળની પ્રવૃત્તિ છે કે વાક્યનો વાંચો અને લીટી કરેલા શબ્દનો અર્થ છે ધારો અને જે અર્થ થતો હોય સાચો એની નીચે આપણે ખરાનું નિશાન કરવાનું છે. તો એમાં પેલું છે કે અબુ આજે જલેબી લાવ્યા. કાગળની થેલી સહેજ ફાટી ગઈ હતી. તેમાંથી પીળી જલેબી જોઈને જ આયશાના મોઢામાં પાણી આવી ગયું. તો પાણી આવી જવું એટલે ખાવાનું મન થઈ જવું. એના નીચે લીટી આવશે. 3 નંબર ઉપર છે સ્મિત કરો. સ્મિત કરો એટલે એનો મિનિંગ થશે સહેજ મોં મલકાવું. 4 નંબર ઉપર છે રસ પડવા લાગ્યો છે. રસ પડવા લાગવું એટલે મજા પડવી. 5 નંબર ઉપર છે બેદરકારી રાખો. બેદરકારી રાખવી એટલે કાળજી ન રાખવી. 6 નંબર ઉપર છે ખામી. ખામી એટલે ભૂલ. 7 નંબર ઉપર છે પરસેવે રેબઝેબ થઈ ગયું એટલે પલળી જવું.
8 નંબર ઉપર છે મજાક ઉડાડે છે એટલે ખીજવવું. આગળ છે કે સાચો અર્થ હોય તેની સામે ટીક કરો. એક અથવા વધારે વાક્યો ખરા અથવા ખોટા હોઈ શકે છે. બરાબર, તો અહીંયા વિકલ્પ ટાઈપના છે આપેલા છે કે જે અર્થ સાચો હોય એની સામે આપણે ટીક માર્ક કરવાનું છે. તો જોતા જઈએ. તો આમાં પેલું છે ટોમ ઓ ટોમ, કેટલી વાર બસ મોડે સુધી પડી જ રહેવું છે કે બીજો કોઈ કામ ધંધો છે કે નહીં? તો આમાંથી જે વિકલ્પ સાચો લાગતો હોય એ આપણે ટીક કરી શકીએ. તો એમાં ટોમને મોડા ઉઠવાની ટેવ હોઈ શકે, કોઈ વડીલ જ આવું કહી શકે, તો એ બે સાચા આવશે. તો એમાં આપણે ટીક માર્ક કરીશું. 2 નંબર પર છે વાહ ટોમ સોયર, રવિવારના દિવસે કામ. તો આ વાક્ય ને અનુરૂપ ટોમને કામ કરતો જોઈ નવાઈ લાગે છે. રવિવારે કામ કરવું પડે તે સારું ન કહેવાય અને બેન ટોમની મજાક ઉડાડવા બોલે છે. બરાબર, તો આ ત્રણેય વાક્ય છે એ આવશે. 3 નંબર ઉપર છે તારી આ જ ટેવ મને ગમતી નથી. આ વાતમાં દોસ્તી ક્યાંથી વચ્ચે આવી? બરાબર, તો આમાં ચૂનો કરવાની વાત ચાલી રહી છે. આ વાક્યમાં ટોમ ખોટો ગુસ્સો બતાવવા બોલે છે. તો આ બંને વાક્ય આવશે. 4 નંબર ઉપર છે ટોમ આવું શું કરે છે? આખું સફરજન તારું. બરાબર, તો આમાં બેન ખુશીથી ટોમને આખું સફરજન આપવા ઈચ્છે છે અને બેન દિવાલ રંગવાના બદલામાં ટોમને આખું સફરજન આપે છે. તો બંને આવશે. 5 નંબર ઉપર છે કેમ, કેટલું કામ કર્યું? તો આ વાક્યમાં આપણને પોલીમાસી ને ટોમ પર વિશ્વાસ નથી એવું સાબિત થાય, એટલા માટે એ આવશે.